પહેલગામમાં આતંકી હુમલા બાદ ગુજરાત સરકાર પણ એલર્ટ થઈ ગઈ છે। ત્યારે વિવિધ વિસ્તારોમાંથી પાકિસ્તાનીઓને શોધીને તગેડી મૂકવામાં આવ્યા છે। ત્યારે અમદાવાદ અને સુરતથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે। બંને મોટા શહેરોમાં દરોડા દરમિયાન શહેરમાંથી લગભગ 500થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ પકડાયાનો દાવો કરાયો છે, જેમાં મહિલા અને પુરુષો બંને સામેલ છે। જેમાં અમદાવાદમાંથી 400થી વધારે અને સુરતમાંથી 100થી વધુ બાંગ્લાદેશીઓની અટકાયતના અહેવાલ મળી રહ્યા છે। આ લોકોના દસ્તાવેજોની ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા તમામ રાજ્યોને આદેશ આપવામાં આવ્યો હતો કે 48 કલાકમાં તમામ પાકિસ્તાનીઓને વતન ભેગા કરવામાં આવે, જેના પર કાર્યવાહી કરતી વખતે જ પોલીસના હાથે આ બાંગ્લાદેશીઓ ચડી ગયાનો દાવો કરાયો છે। રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અગાઉ પણ પાકિસ્તાનની નાગરિકોને અલ્ટિમેટમ આપી ચૂક્યા હતા। મળતી માહિતી અનુસાર અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વિદેશી ઘૂસણખોરો સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી। ક્રાઇમ બ્રાન્ચની સાથે આ તપાસમાં એસઓજી, EOW અને ઝોન 6 હેડક્વાર્ટર્સની ટીમોએ કોમ્બિંગ હાથ ધર્યું, જેમાં 400થી વધુ શંકાસ્પદ બાંગ્લાદેશીઓ ઝડપાયા હતા।